સંદર્ભ મહેફિલે બાગે રસૂલ કમિટી દ્વારા ભુજમાં 1500માં ઈદ એ મિલાદની શાનદાર જુલુસની ઉજવણી કરવા બાબત આજરોજ મહેફિલે બાગે રસૂલ કમિટી ભુજના પ્રમુખ સૈયદ અહમદશાહ અલ હુસેની સાહેબના અધ્યક્ષ સ્થાને મદીના ચાકીવાડી મસ્જિદ મધ્યે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। સંસ્થાના પ્રમુખ અને તમામ હોદ્દેદારો હાજર રહી ભુજમાં દર વર્ષેની જેમ આ વર્ષે પણ મહેફિલ બાગે રસૂલ કમિટીના નેજા હેઠળ ભુજ ભીડ ગેટ આઝાદ ચોકથી તા 5 સપ્ટેમ્બર 25ના શુક્રવાર સમય સવારે 8:30 વાગ્યા કલાકેથી જુલુસને લીલી ઝંડી આપી શરૂઆત કરવામાં આવશે। નારે તકબીરના નારાઓથી જુલુસના સમગ્ર રૂટ દરમિયાન જે પણ સ્ટોલ સંચાલકો દૂધ સરબત કે વિવિધ પ્રકારની વેરાયટી વિતરણ કરતા સંચાલકોએ રોડની સાઇડમાં મંડપ બાંધી વ્યવસ્થા જાળવવા તેમજ સાફ સફાઈનું ધ્યાન રાખવા અપીલ કરવામાં આવે છે। જુલુસમાં ગાડીઓ અને વિવિધ સાધનો લઈને આવતા અકીદંતમંદોને અપીલ કરવામાં આવે છે કે એકદમ ડિસિપ્લિન જાળવી ડી.જે ના વગાડવા તેમજ 10 વર્ષથી વધારે ઉંમરની દીકરીઓ કે સ્ત્રીઓને જુલુસમાં ન લાવવા અને હુજૂરની શાનમાં આપણે એકદમ અખલાકથી જુલુસમાં જોડાઈએ। જુલુસનું રૂટ આ પ્રમાણે છે: ભુજ ભીડ ગેટ આઝાદ ચોકથી સ્ટેશન રોડ થઈ બસ સ્ટેશનથી હમીરસર તળાવ થઈ જુલુસની પૂર્ણાહુતિ ભુજની મુખ્ય ઈદગાહમાં કરવામાં આવશે। તેમજ જુલુસમાં શરીક થનાર તમામ આશિકાને રસૂલને નીચેના મુજબના નિયમોનું અમલ કરવાનું રહેશે। ડીજે વગાડવા ઉપર મનાઈ છે। 10 વર્ષ ઉપરની દીકરીઓને જુલુસમાં આવવાની મનાઈ છે તેમજ રોડની સાઇડમાં ઊભા રહીને સ્ત્રીઓને જોવું પણ મનાઈ છે। વાહન ચાલકોને આરટીઓના કાગળો તેમજ ડ્રાઇવિંગ લાયસન્સ સાથે રાખવું। નાના બાળકો અથવા લાયસન્સ વગરના વ્યક્તિઓને વાહન ચલાવવા આપવું નહીં। વાદવિવાદવાળા નારા કે સૂત્રોચ્ચાર કરવાની મનાઈ છે। આ મીટિંગમાં નીચે મુજબના હોદ્દેદારો આયોજકો કાર્યકરો હાજર રહ્યા હતા: અલી મોહમ્મદ એમ. જત, હાજી ઇબ્રાહીમ હાલેપોત્રા, મહમદભાઈ જુનેજા, ઇકબાલ ચાકી, નશીબ શાહ, સૈયદ અખ્તર શાહ, હાજી જુમાભાઈ નોડે, ગનીભાઈ હાકડા, ગનીભાઈ મારા, ગની તાલબ કુંભાર, આમદ જત, રમજાન અલી સુમરા, હાજી અલી નવાજી, ઇમરા નોડે, મામદ ખલીફા, અનવર નોડે, મૌલાના સલીમભાઈ ચાકી, મૌલાના કોશર આલમ, મજીદ કુરેશી, અકીલભાઈ મેમણ, અખ્તર લાંગાય, હનીફ જત, ઇમરા રાઠોડ।